हाय दोस्तों केम छो। तो स्वागत है बधानु आज फरीने एक नवा विडियो में। तो दोस्तों जो આપણે कारखानेથી નીકળી ગયા છીએ અને આજે જવાનું છે મયું હાટું। આપણે કાલે એને મુલાકાત છે એટલે એનું ફરાળ લેવા જવાનું છે। કાજુ કળિયાણ વેવડી અને એવું બધું લઈ આવી કેમ કે કાલથી એને રહેવાનું છે મુલાકાત। તો 5 વાગે ઊભા થઈ ગયા છે અને જિગ્નેશભાઈની રાહે સૌ એ આવે એટલે પછી બે જઈ અને ગામમાંથી ફરાળ લઈ આવી। તો દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો અને જોતા પહેલાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દીજો। તો ચાલો અને જો વરસાદ છે, વરસાદ આવે છે સવારનો બપોરનો ઘડીક આવે છે અને ઘડીક વિયો જાય છે એટલે જો વાદળ તો હજી છે જ તે ઓલરેડી અને હરુડેસ પણ। તો ચાલો દોસ્તો વિડીયોમાં રહીજો અને ફરાળ લઈ આવી અને ઘરે જઈ અને પછી વિડીયો શૂટ કરી પૂરો કરીશું। તો જે શૂટ થાય છે તે કરીશું। તો વિડીયોમાં બન્યા રહીશું। તો દોસ્તો જો જાવી સીવી પણ વરસાદ છે ને તમને બતાવું વરસાદ આવવાની થોડીક જ વાર છે, લગભગ 5 જ મિનિટમાં આવી જાય છે વરસાદ। તમે જોઈ શકો આ વાદળ જે રહ્યું ને એ વરસાદમાં આવી જાય છે એટલે ફટાફટ લઈ આવી એટલે બગડે નહીં અને પેક કરાવીને ગયું સારું, નકર કાજુ કળિયાને એવું હોય એ ખરાબ થઈ જાય। તો અવાજ તો તમને નહીં આવતો હોય કેમ કે માયક છે નહીં એટલા માટે। તો ચાલો વિડીયોમાં રહી ગયો। તો જો દોસ્તો આ છે વરસાદ જો આવી ગયો તો બપોરે 5 વાગ્યે, 5 નહીં પણ 4 વાગ્યે આવ્યો હોય છે કા। ભગત એટલું પેક કરી દો। તો દોસ્તો જો હવે ફરાળ ને એવું તો લઈ લીધું છે મયું હાટું, હવે નીકળવી છે અને જિગ્નેશભાઈને મૂકવા જવાનું છે। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ। તો દોસ્તો જો આપણે જિગ્નેશભાઈને મૂકી અને વીઆઈસીને રોડે સડી ગયા। પણ દોસ્તો વરસાદ છે ને આંબી ન જાય તો સારું, વરસાદ કેમ કે જો વરસાદ આવે એવું થઈ ગયું છે તો ઘા પહોંચી જાય ને તો સારો વરસાદ આવે પહેલાં, નકર આ બધું બગડશે એટલે। ચાલો વિડીયોમાં રહેજો। તો દોસ્તો જો આપણે પહોંચી ગયા છીએ ઘરે તો ક્યાં આવી ગયા પણ પાણી આવતું એટલે થોડાક મોડો વિડીયો ચાલુ કર્યો। અને આજે મયુબેનને તો ફાઇનલી 2 ફરાળ થયા કેમ કે આજ મારા મમ્મી ગયા હતા, મારા બા ગયા હતા બોટાદ, તો એ પણ લાવ્યા અને હું પણ લાવ્યો એટલે મયુને 2 ફરાળ થઈ ગયા। એટલે એને હવે ફૂટશે નહીં ગમે એમ ખાય છે તો, કારણ કે મને ફોન નહોતો કર્યો અને હું પણ લીધો આવ્યો અને મારા બા પણ લાવ્યા તો મયુને 2 ફરાળ થઈ ગઈ। તો આ માહિરભાઈ મયુબેન બારા ગયા હે, મયુબેન માહિરભાઈ તો ગોઠવીને મૂક્યું છે। જો ફાઇનલી આ હું લાવ્યો એ છે 5 અને મારા બા પણ જો એ 5 જ લાવ્યા, હું 5 જ લાવ્યો। જો હું આ લાવ્યો ને આ છે બટેકાની વેફર, તો એ બટેકાની વેફર લાવ્યા અને આ વેવડી તો એ ઓછી લાવ્યા છે, એ 250 લાવ્યા લાગે અને હું 500 લાવ્યો। અને કાજુ કળિયા તો 2 500 જ છે। અને જો હું આ લાવ્યો તો મારા મમ્મી આ લાવ્યા જો, અને હું થોડોક તીખો સેવડો લાવ્યો હું અને એ લાવ્યા છે એ ફરાળ ગયો। મયું તારે 2 ફરાળ થઈ ગયા, એ તારે જામો થઈ ગયો હે તો મને આ બા લાવ્યા 2 ભેગું કરી નાખ્યું। જો બધી 2 વસ્તુ તારે થઈ ગઈ તો હવે તારે લાવી ગયો। જો મયું હાટું આ લેમ્પ કાલે વરસાદનો ઉડી ગયો હતો તો આ પાછો આજે લેમ્પ મગાવ્યો હતો, તો આપણે પહેલાં લેમ્પ ચડાવી દેવી। તો દોસ્તો જો આ કાલે ધાર્મિક આ ગલો પાડ્યો ને અહીંથી એટલે ફૂટી ગયો ને અત્યારે ચાલુ નથી થતો, પણ આપણે ઓલરેડી બીજો ગલો લગાડી દીધો છે। જો અત્યારે લગાડ્યો છે, હજી બધું સરખું કરવાનું બાકી છે, એવું ડાયરેક્ટ લગાડી દીધો છે। જો દોડા બોડા બધું બેઠું છે ને જો આ બકાલ આ માયું બકાલું મૂક દે બેટા। જો તીખી મરચી
લીંબુ આ મૂક દે, આવડું આ પેલા મૂક દે ફ્રીજમાં, એ પછી બકા એવું ભરી દઈએ. બકાલું મૂક દે ફ્રીજમાં ને ફરાળ ભેળવાળો ડબ્બામાં. તો જો હવે ફરાળ હે ને માહિરભાઈ ગોઠવે હે. હવ કેટલી લાયા જો મયું આખું કેટલી આણી હે. આ માથામાં નાખવાની રીંગ છે એ શું છે? 2 રીંગું આણી હે. બીજું શું આણી? ઝેરીવાળી નખની શીશી રે એ ડોક્યું હે. સરસ લો. તો જો દોસ્તો આવું કંઈક છે. તો દોસ્તો જો કાલથી ને મયુબેનના મુલાકાત ચાલુ થાય છે, એટલે 5 દિવસ આપણે મુલાકાતનો વિડીયો બને એટલો શૂટ કરીશું. અને આ દોસ્તો નાની નાની બાળાઓ 5 દિવસ રહેશે, તો કોઈ પણના ઘરેથી નાની બાળાઓ જે મુલાકાત રહી હોય તો 5 દિવસ એને કાંઈ એટલે કાંઈ કહેવાનું નહીં, અને હસી ખુશીથી રહે 5 દિવસ. અને તેની જે જોકે મેળા હોય, જ્યાં ફરવા લાયક સ્થળ હોય ને, તમારી જાતે જઈ અને તેને ફરવા લઈ જજો. કાં અને 5 દિવસ જો એ નો માનો કે એને ફરાળમાં જે આવતું હોય અને બીજું અન્ય ખાઈ જાય તો ખીજાવવું નહીં, અને એને પ્રેમથી સમજાવવું કે આ ન ખવાય, આ ખવાય. અને ખાઈ જાય તો એવું કાંઈ ન હોય કે બળી જાય એવું કાંઈ, પણ એને પ્રેમથી સમજાવજો કે આ ખવાય, આ ન ખવાય. કોઈ ગોરમાં માનેલી છે ભલે એ ખાઈ જાય, કેમ કે નાનું બાળક છે એને ન ખબર રહે, અને ભૂલથી કાંઈ ખાઈ જાય તો ઘણાનો મગજ એવો હોય તો દીકરીને મારી પણ લે. તો એવું ન કરતા અને પ્રેમથી સમજાવજો કે આ ખવાય, આ ન ખવાય. અને ભલે ખાઈ લે તો એવું કહેતા નહીં કે બળી જાય એમ, એને નિરાશ ન કરતા. અને હસી ખુશીથી 5 દિવસ રહે, એને મોજ માણજો 5 દિવસ. કાં બધું મયુને પણ જો 1-2 દિવસ આપણે રજા રહે તારે ફરવા લઈ જઈશું. બાકી તો હા, મેળા જો કે આયા નથી, પણ અમારે અહીંયા ભરાય છે. જો કે મેળો તો હોય પણ ઘણી બધી દીકરીઓ ભેગી થાય તો ત્યાં લઈ જઈશું. અને બીજે તો અહીંયા નાની નાની બાળાઓ મારે રોજ ભેગી થાય જ છે. કાં અને આ રીતે હસી ખુશીથી 5 દિવસ રહેશે. કાલથી 11 છે, એકાદશી, તો કાલેથી પહેલું એનું મુલાકાત છે. કાલે તો 5 એટલે આમ 5મું, પણ કાલે એમ કે પહેલું, એટલે કે કાલે પહેલો દિવસ હોય એટલે સુરજ દાદાની પૂજા કરશે, બીજા દિવસે ગાય માતાની, અને પછી 3 દિવસ છે તે ગોરમાને પૂંજવા જશે. કાં આ રીતના 5 દિવસ રહેશે. હા હા, 5 વર્ષ પૂરા થાય ને એટલે તેને ઉજવી દેવાના છે તો મૂજામાં. એટલે દીકરી તો બહુ ખાસ કહેવાય આપણા ઘર માટે. દીકરી એટલે ઘરની આબરૂ કહેવાય. એટલે દોસ્તો 5 દિવસથી એને 5 દિવસમાં ક્યારેય નિરાશ ન થવા દીધા. ભલે હારે નારે રહીજો પણ ફરવા લઈ જઈજો, અને હસી ખુશીથી 5 દિવસ એના વિતાવજો. કાં મારે જો આ તો મારે બહુ લાટકી છે. અને જો અને 2 દિવસ તો કે મેળામાં લઈ જાય, પણ જોયું છે કાલથી એનું મુલાકાત ચાલુ થાય છે. તો ચાલો દોસ્તો, કાલનો પણ વિડીયો આપણે મુલાકાતનો લઈશું. કાલે સૂરજ દાદાની પૂજા કરે એ બધું શૂટ થાય એટલું કરશું. તો ચાલો આજ માટે આટલું જ છે, અને મળશું આપણે કાલના વિડીયોમાં. તો કહી દે બધાને એન્ટ્રો એક દે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો દોસ્તો, મળશું આપણે કાલના વિડીયોમાં. તો અહીં સુધી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. તો ચાલો ટાટા, બાય બાય.